તો અમદાવાદના બોપલમાં રેડ વેલ્વેટ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને ખેલૈયાઓ રંગીન વસ્ત્રોમાં ગરબા રમતા જોવા મળ્યા અને લાઇવ સિંગરોના સ્વરો સાથે મોજ માણી। ભવ્ય લાઇટિંગ, આકર્ષક સજાવટ અને મજબૂત સિક્યુરિટી સાથે ખેલૈયાઓ માટે પરફેક્ટ માહોલ જોવા મળ્યો। ઢોલ નગારાની મધુર ધૂનમાં ખેલૈયાઓ ગરબાની મોજ માણી તેમજ બાળકો, વડીલ અને યુવાઓ સૌએ ઉત્સવની મજા માણી છે। રેડ વેલ્વેટ ખાતેનું આ ગરબા આયોજન ખેલૈયાઓ માટે ખૂબ જ યાદગાર બન્યું હતું। बहुत अच्छा लगा, बहुत अच्छा गरबा गा रहे हो और लाइफ का अच्छा एक्सपीरियंस है कि गरबा प्लस मंडली आज तक कभी हुआ नहीं है कि मंडली प्लस गरबा। और एन डेकोरेशन ऑसम, ऑर्गेनाइजर बहुत मस्त है सब। और यस बारोटा है, वो एकदम ऑसम सिंगर, वो अच्छा गाते हैं सब। और गरबा स्पेस पार्किंग से ऑसम, गरबा एकदम अच्छे हुए हैं, सब कुछ बहुत मजा आई हमको। નવરાત્રિનું આયોજન બોપલ સેલામાં આવેલ MS ધોની એકેડમીમાં કરવામાં આવેલું છે। હવે વિશાળ ગ્રાઉન્ડ છે આ, અને પબ્લિક શાંતિથી રમી શકે એટલું મોટું ગ્રાઉન્ડ છે। પાર્કિંગની વ્યવસ્થા છે, કોઈ પબ્લિકને અહીંયા પ્યોર સેફટી, સિક્યુરિટી સારી, બધી રીતે કહેવાય કે એકદમ પીસફુલ રીતે ગરબા રમી શકે એ રીતનું અમે આયોજન કર્યું છે। સારા એવા પબ્લિક સાથે અમે એન્જોયમેન્ટ કરી શકીએ અને ઓર્કેસ્ટ્રા, મંડળી બધા રીતનું અમે આયોજન કરેલું છે। જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એને બી અમે ધ્યાનમાં રાખી છે। પબ્લિક અત્યારે સારી એવી મા અંબાના પહેલા દિવસે પ્રસંગના એન્જોયમેન્ટ કરી રહી છે અને જે એક્સપેક્ટેશન હતી અમારી કે પહેલા દિવસે આ રીતનું પબ્લિક એન્જોયમેન્ટ કરે એ અમારી આજે સેટિસ્ફેક્શન અમને છે કે આ સારી રીતનું અમે જે સર્વિસ આપી છે અને જે રીતનું અમારું ડેકોર, થીમ બેઝ ડેકોર છે, પાર્કિંગનું આયોજન કરેલું છે સારી રીતે, કોઈ ગ્રાહક જે આવે છે અમારા કસ્ટમર છે એ રીતનું, અને ગરબાનું ખેલૈયાઓ એન્જોય કરે અને કોઈને કંઈ વસ્તુનું નુકસાન ના થાય એ રીતનું અમે MS ધોની ક્રિકેટ એકેડમી બોપલ સેલા રોડ ઉપર આવેલું છે ત્યાં અમે આયોજન કરેલું છે।